નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું તરુણ કુમાર અને આપનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સાયન્સ ટીવી ગુજરાતીમાં. દોસ્તો, આજે આપણે બોર્ડની પરીક્ષાની તૈયારીના ભાગરૂપે ધોરણ 10 વિજ્ઞાનની અંદર પ્રકરણ 13 આપણું પર્યાવરણ એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોવાના છીએ. આજે આપણે જે બોર્ડની પરીક્ષાની અંદર વિભાગ એની અંદર જોડકા જોડો પૂછાય છે, જે આ પ્રકરણ 13માંથી હોય છે, એની ચર્ચા કરવાના છે. આ પ્રકરણની અંદર મોટા ભાગે તમારી બોર્ડની પરીક્ષાની અંદર આપણું પર્યાવરણમાંથી જોડકા જોડો જ પ્રશ્ન પૂછાશે, બરાબર. બાકીના MCQ કે બીજા કોઈ પ્રશ્નો પૂછાશે નહીં, બરાબર. પહેલા વાત કરી લઈએ તો આ જે પ્રકરણ છે આપણું પર્યાવરણ, એનું બોર્ડની પરીક્ષામાં ટોટલ માર્ક્સ છે 10. એટલે 10 માર્ક્સના પ્રશ્નો તમારી બોર્ડની પરીક્ષામાં હશે. એમાંથી વિભાગ એની અંદર હેતુલક્ષી પ્રશ્નોની અંદર યાદ રાખજો કે જોડકા જોડો ખાસ પૂછાશે, જેના 2 ગુણ હશે, બરાબર. વિભાગ બી ની અંદર 2 ગુણના પ્રશ્નો હશે, એવા 2 પ્રશ્નો પૂછાશે. એટલે ટોટલ 4 માર્ક્સના પ્રશ્નો વિભાગ બી ની અંદર હશે, શોર્ટ ક્વેશ્ચન. અને વિભાગ ડી ની અંદર 1 ગુણ, એક મોટો પ્રશ્ન 4 ગુણનો પૂછાશે. એટલે ટોટલ એના માર્ક્સ થશે 4. આમ આ પ્રકરણમાંથી તમે 10 માર્ક્સ કવર કરી શકો છો, બરાબર. 10 ગુણ તમે લાવી શકો છો. એમાં ખાસ યાદ રાખજો કે વિભાગ એની અંદર જોડકા જોડો પૂછવાના ચાન્સ વધારે છે, બરાબર. જોડકા જોડો આ પ્રકરણમાંથી પૂછાશે, તો આપણે ખાસ જોડકા જોડોનું સોલ્યુશન કરીશું આ પ્રકરણમાંથી. ચાલો શરૂ કરીએ. તો જો આ રીતના પ્રશ્નો પૂછાશે બોર્ડની પરીક્ષાની અંદર વિભાગ એની અંદર જોડકા જોડો. 2 વિભાગ આપેલા હશે અને તમારે એના જવાબ લખવાના હશે. જો 2 ઓપ્શન છે અહીંયા વિભાગ એની અંદર કે ઉત્પાદકો અને દ્વિતીય ઉપભોગીઓ, અને સામે 3 ઓપ્શન છે તૃણાહારીઓ, લીલી વનસ્પતિ અને નાના માંસાહારીઓ. તો એની અંદર શું જવાબ આવશે, અને સોરી એકની અંદર શું જવાબ આવશે અને બી ની અંદર શું જવાબ આવશે? વિચારો તમે કે ઉત્પાદકો છે, ઉત્પાદકો કોને કહેવાય? તૃણાહારીઓને કહેવાય, લીલી વનસ્પતિઓને કહેવાય કે નાના માંસાહારીઓને કહેવાય. અને દ્વિતીય ઉપભોગીઓ, બરાબર. પ્રથમ ઉપભોગ્યો નહીં, દ્વિતીય ઉપભોગ્યો કોને કહેવાય? તૃણાહારીઓ, લીલી વનસ્પતિ કે માંસાહારીઓ? શું જવાબ આવશે? વિચાર. ઉત્પાદકો હોય એ કોણ હોય? લીલી વનસ્પતિ હોય. એટલે એકની અંદર આવશે બી, બરાબર. કેવી રીતે લખવાનું એ પણ હું તમને સમજાવું છું. દ્વિતીય ઉપભોગ્યો એટલે વનસ્પતિને જે ખોરાક તરીકે ઉપયોગ કરે એ દ્વિતીય ના કહેવાય, એ પ્રાથમિક ઉપભોગ્યો કહેવાય, બરાબર. કોણ? ગાય, ભેંસ, તૃણાહારીઓ બધા, બરાબર. તૃણાહારીઓ છે એ તો પ્રાથમિક ઉપભોગ્યો છે. તો દ્વિતીય ઉપભોગ્યો કોને કહેવાશે? નાના માંસાહારી, બરાબર. તો શું જવાબ આવશે જોઈ લો. ઓકે, તો જુઓ ઉત્પાદકો એટલે કોણ આવશે? લીલી વનસ્પતિઓ. અને દ્વિતીય ઉપભોગ્યો કોણ આવશે? નાના માંસાહારી. તો તૃણાહારીઓને શું કહેવાય એ પણ આપણે યાદ રાખવું. તૃણાહારીઓને શું કહેવાશે? પ્રથમ ઉપભોગી, બરાબર. જે પોષક સ્તર આવે એમાં સૌથી પહેલા કોણ આવશે? ઉત્પાદકો. પછી કોણ આવે? પ્રથમ ઉપભોગીઓ. પછી કોણ આવે? દ્વિતીય ઉપભોગીઓ. એટલે એ પણ યાદ રાખજો. ચલો, કુદરતી નિવસન તંત્ર અને કૃત્રિમ નિવસન તંત્ર. ઓપ્શન છે પથ્થર, તળાવ અને બગીચો. તો કુદરતી એટલે કેવું નિવસન તંત્ર કે જે કુદરતે બનાવેલું હોય, અને કૃત્રિમ એટલે કે જે માણસોએ બનાવેલું હોય. તો કુદરતી નિવસન તંત્ર કયું કહેવાશે? પથ્થર, તળાવ કે બગીચો? શું આવશે? કુદરતી નિવસન તંત્રમાં તળાવ. અને કૃત્રિમ નિવસન તંત્ર શું કહેવાશે? બગીચો, બરાબર. તો 1B અને 2C. ચલો નેક્સ્ટ. જૈવ વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરો. ઓપ્શન છે પ્લાસ્ટિક, શાકભાજીની છાલ અને કાચ. ચલો
જૈવ વિઘટનીય કચરો એટલે જેનું કુદરતી રીતે વિઘટન થઈ જાય, સડી જાય, અને જૈવ અવિઘટનીય કચરો કે જે કુદરતી રીતે ના સડે કે વિઘટન ના થાય. તો ચલો, જૈવ વિઘટનીય કચરો કોને કહેવાશે? પ્લાસ્ટિક, શાકભાજીની છાલ કે કાચ? શું જવાબ આવશે? તો જૈવ વિઘટનીય કચરામાં શું લખવાનું? શાકભાજીની છાલ. ઓકે. જૈવ અવિઘટનીય કચરો કયો કહેવાશે? પ્લાસ્ટિક. કાચ પણ આવે પણ પ્લાસ્ટિક વધારે આવશે, બરાબર? પ્લાસ્ટિક વધારે પોલ્યુશન કરે છે. તો 1B અને 2A. ઓકે, આ રીતે લખવાનું બોર્ડની પરીક્ષામાં, બરાબર? જવાબ તો બી ચાલે, નહીં તો સામે જવાબ લખી દો, એટલે સાચો જવાબ લખો તો પણ ચાલે. નેક્સ્ટ, ચલો, આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, બરાબર? ઓઝોનના વિઘટનને લગતો. ચલો, ઓઝોનનું અણુસૂત્ર શું છે? O2, O3 કે CF છે? અને ઓઝોન વિઘટક રસાયણ કયું છે? O2, O3 કે CF છે? બોલો, શું જવાબ આવશે? O3. ઓઝોનનું અણુસૂત્ર શું થશે? O3. અને ઓઝોન વિઘટક રસાયણ શું થશે? CFC નું પૂરું નામ પણ આપણને આવડવું જોઈએ. શું નામ આવશે? ક્લોરોફ્લોરોકાર્બન. ક્લોરોફ્લોરોકાર્બન એનાથી શું થાય છે કે ઓઝોન સ્તરનું વિઘટન થાય છે. O2 કોનું સૂત્ર છે? બધાને આવડે. કોનું સૂત્ર છે? ઓક્સિજન. ઓકે, અને O3 એટલે ઓઝોન. તો જવાબ શું આવશે? જોઈ લો, 1B અને 2C. નેક્સ્ટ, ચલો, બીજો જોડકા જોડો જોઈએ. ઉર્જાનું પ્રવાહ અને આગલા પોષક સ્તરમાં પ્રાપ્ત ઉર્જા. હવે આ કોની સાથે સંકળાયેલું છે? 10% એક માર્ગીય કે દ્વિમાર્ગીય? ચલો, ઉર્જા સ્તરનો પ્રવાહ. હવે જવાબ આપો. આ રીતે પણ પૂછાઈ શકે, પેલી જે પોષક સ્તરો હોય એની અંદર ઉર્જાનો પ્રવાહ કેવો હોય છે? એક માર્ગીય હોય છે કે દ્વિમાર્ગીય હોય છે? પછી આગલા પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં ઉર્જા એ ટકાવારીમાં હોય છે કે એક માર્ગીય, દ્વિમાર્ગીય? શું આવશે? ઉર્જાનો પ્રવાહ હંમેશા કેવો હોય? એક માર્ગીય. એટલે સમજો, ઉર્જાનો પ્રવાહ કેવો હોય? એક માર્ગીય. સૂર્યમાંથી ઉર્જા આવશે, કોણ લેશે? વનસ્પતિ. વનસ્પતિને કોણ ખાશે? તૃણહારી પ્રાણીઓ. તૃણહારી પ્રાણીઓને કોણ ખાશે? માંસાહારી પ્રાણીઓ. તો એક જ બાજુ ઉર્જાનો પ્રવાહ જશે. માંસાહારી પ્રાણીઓને તૃણહારી પ્રાણીઓ નહીં ખાતા. જો થાય તો દ્વિમાર્ગી કહેવાય, બરાબર? અને કોઈ પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં કેટલા ટકા ઉર્જા જાય? 10%, બરાબર? એટલે જે ઓપ્શન છે આપણે જોઈ લઈએ, 1B 2A. 1B 2A. ઓકે, એટલે આગલા પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરની અંદર ઉર્જા કેટલા ટકા થશે? 10%. ચલો, નેક્સ્ટ, વિઘટકો અને તૃણાહારીઓ અને સામેના ઉદાહરણ આપ્યા છે. હરણ, બેક્ટેરિયા અને ફૂગ અને વાઘ. ચલો, એમાં શું આવશે? પહેલા એમાં શું આવશે? વિઘટકો કોને કહેવાય? શું જવાબ આવશે? બેક્ટેરિયા અને ફૂગ. અને તૃણહારી પ્રાણીઓ એટલે જે તૃણ ખાતા હોય. તૃણનો અર્થ શું થશે? તૃણ એટલે ઘાસ. કયા? વાઘ ખાય કે રણ ખાય? સિમ્પલ. ચલો, બરાબર. શું જવાબ આવશે? 1B 2A. 1B 2A. ઓકે, ચલો નેક્સ્ટ જુઓ. હવે ગ્લોબલ વોર્મિંગ. પહેલું છે ગ્લોબલ વોર્મિંગ. શું ઓપ્શન આવે? ઓઝોન સ્તરમાં ગાબડા પડે એનાથી, CO2 નું વધતું પ્રમાણ, પારજાંબલી કિરણો કે UV. ગ્લોબલ વોર્મિંગ કોની સાથે સંકળાયેલું છે? અને બીજું ચામડીનું કેન્સર એ કોની સાથે સંકળાયેલું છે? આવો પણ પ્રશ્ન હોઈ શકે. આ પ્રકરણ બરાબર તૈયાર કર્યું હોય તો આવડે. ચલો, ગ્લોબલ વોર્મિંગ કોની સાથે સંકળાયેલું છે? બોલો. ઓઝોન સ્તરની અંદર ગાબડા પડે છે એના કારણે ગ્લોબલ વોર્મિંગ થાય છે, કે CO2 ના વધતા પ્રમાણથી ગ્લોબલ વોર્મિંગ થાય છે, કે પારજાંબલી કિરણોથી થાય છે? સરસ. શું જવાબ આવશે? બધાએ જવાબ આપ્યો છે બી, CO2 નું વધતું પ્રમાણ. જો કેવું છે કે પૃથ્વી છે આપણી, બરાબર? સમજો કે પૃથ્વી છે, એ પૃથ્વી ઉપર જેટલું કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધશે
એટલું શું વધે કળ CO2 નું પ્રમાણ વધે એટલે પૃથ્વી પર શું વધે? ના, તાપમાન વધે, ગરમી વધે, પૃથ્વી ગરમ થાય. એ પૃથ્વીને ગરમ થવાની ઘટનાને શું કહેવાય છે? ગ્લોબલ વોર્મિંગ. એ CO2 ના કારણે, કારણ કે CO2 કેવું વાયુ છે? CO2 કેવું વાયુ છે? જે ગરમીનું શોષણ કરશે. શું કરશે? ગરમીનું શોષણ કરતો વાયુ છે. ચલો, હવે ચામડીનું કેન્સર કોના લીધે થશે? ઓઝોન સ્તરના ઘટાડાથી કે પારજાંબલી કિરણોથી? યુવી કિરણોથી. બરાબર, પારજાંબલી કિરણોથી ચામડીનું કેન્સર થઈ શકે છે. એ તડકાની અંદર યુવી કિરણોથી બચવા માટે ફેર એન્ડ લવલી લગાવી નીકળો. બરાબર, ચલો શું જવાબ આવશે? 1B2C. ચલો 1B2C. ઓકે, નેક્સ્ટ. ચલો ફરીથી, તૃતીય ઉપભોગીઓ અને ઉત્પાદકો કોને કહેવાય? ઉદાહરણો યાદ રાખવાના. મોટા પ્રશ્નો પૂછાય તો એની અંદર આપણે લખી શકીએ. ઘાસ, દેડકો, સમડી, ઉચ્ચ માંસાહારી. સમડી. ચલો શરૂઆત ક્યાંથી કરવાની? આવું કન્ફ્યુઝન થાય તો ઉત્પાદકોથી શરૂઆત કરવાની. ઉત્પાદકો કોણ હોય? વનસ્પતિ. આમાંથી વનસ્પતિ કોણ છે? ઘાસ. ચલો પેલું આવડી. તૃતીય ઉપભોગીઓ દેડકો કે સમડી? બરાબર, છેલ્લે કોણ આવે? ડોન, સમડી. એટલે જવાબ આવશે 1C2A. ચલો 1C2A. નેક્સ્ટ. હવે જવાબ આપો. જૈવિક વિશાલન માટે કોણ જવાબદાર છે? જંતુનાશકો, વનસ્પતિ કે માણસો? સૌથી વધુ રસાયણ સંચય જંતુનાશકોનો થાય છે કે વનસ્પતિનો થાય છે કે માનવનો? વિચારો. ચલો આવા પ્રશ્નો અહીંયા થોડા વિચારવા પડે. પેલું સહેલું છે, તૃણાહારી ઉત્પાદકો ખબર પડી જાય કે ભાઈ માંસાહારી છે. ચલો વિચારો. જૈવિક વિશાલન માટે જવાબદાર કોણ છે? અને સૌથી વધારે રસાયણનો સંચય ક્યાં થાય છે? ચલો 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 વિચારો 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 થોડુંક. હવે જવાબ આપો. જૈવિક વિશાલન માટે જવાબદાર કોણ છે? જંતુનાશકો જવાબદાર છે, વનસ્પતિ જવાબદાર કે માણસો જવાબદાર છે? ના, જૈવિક વિશાલન માટે જવાબદાર છે જંતુનાશકો. જો જંતુનાશકો આપણે શું કરીએ છીએ? ખેતરની અંદર નાખીએ છીએ. બરાબર, ખેતરની અંદર નાખીએ જંતુનાશકો એટલે વરસાદ પડે, પાણીની અંદર જાય, જમીન ખરાબ થાય. બરાબર, નદીની અંદર જાય તો નદી દૂષિત થાય. એટલે ટૂંકમાં જંતુનાશકો વડે જૈવિક વિશાલન થાય છે, જે જૈવ સૃષ્ટિઓને નુકસાન પહોંચે. બરાબર, ક્યાં ક્યાં પહોંચે જંતુનાશકોથી નુકસાન? કોને કોને પહોંચે? એક તો જમીન હોય, જમીન બિનફળદ્રુપ થાય. બરાબર, વરસાદ સાથે એ પાણીની અંદર જાય તો પછી નદી, તળાવ, એમાં જલ સૃષ્ટિનું પાણીનું પ્રદૂષણ થાય, ભૂમિનું પ્રદૂષણ થાય. એટલે કોણ જવાબદાર છે? જંતુનાશકો. પાછું એ જંતુનાશકો નાખવા વાળું કોણ? પણ ડાયરેક્ટ તો જંતુનાશકો. ચલો સૌથી વધુ રસાયણ સંચય એટલે આમ તો જે પણ આપણે ફર્ટિલાઇઝર જંતુનાશકો નાખીએ છીએ, બરાબર, એનો પહેલો ઉપયોગ કોણ કરશે? વનસ્પતિ. પણ જો સંચય એટલે કે સંગ્રહની વાત છે, બરાબર, તો વનસ્પતિની અંદર એનો સંગ્રહ થાય. બરાબર, પણ આપણે વનસ્પતિનો ઉપયોગ કરીએ છીએ. એટલે તમારી બુકની અંદર આપેલું છે કે આપણા શરીરની અંદર વધારે એનો સંગ્રહ થાય છે. તો આપણે વનસ્પતિને નહીં ટીક કરીએ, આપણે માણસોને ટીક કરશું કે માણસોની અંદર વધારે સંગ્રહ થાય છે. ઓકે, તો જવાબ આવશે 1A2C. બરાબર, તો આપણે 1A2C કરીશું. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. ચલો હવે આનો જવાબ આપો. સિમ્પલ છે આ તો. જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે એને શું કહેવાય? ABKC. ફટાફટ જવાબ આપજો. અને જે સજીવો વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે એને શું કહેવાય? બરાબર, તો જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે ABKC. શું આવશે? બી, ઉત્પાદકો એટલે કે વનસ્પતિઓ. અને જે સજીવો વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે જેને ઉપભોગ્યો કહેવાય. બરાબર, પ્રથમ ઉપભોગ્યો એ કયા આવશે? તૃણાહારીઓ. એટલે 1B2A. 1B2A. ચલો નેક્સ્ટ. ચલો વિભાગ એ અને બી માં આપેલા છે બે. તમારું ઉદાહરણ કહેવાના છે. સ્વયંપોષી, વિષમપોષી, ફૂગ, લીલ કે પ્રાણીઓ? ABC. સ્વયંપોષી
એનો જવાબ શું આવશે? ફૂગ, લીલ કે પ્રાણીઓ? અને વિષમપોષીનો જવાબ શું આવશે? ફૂગ, લીલ કે પ્રાણીઓ? ચલો ચલો, 1 એ સ્વયંપોષી છે, એમાં શું આવશે? જાતે પોતાનું પોષણ લેતું હોય. ફૂગ જાતે લે કે લીલ કે પ્રાણીઓ? પ્રાણીઓ પોતાનું જાતે લેતા નથી. કોણ લેશે? લીલ. કેમ લીલ સ્વયંપોષી છે? બોલો, લીલ કેમ સ્વયંપોષી છે? કારણ કે એમાં શું આવેલું હોય? ક્લોરોફિલ. યાદ રાખજો, લીલમાં શું આવેલું છે? ક્લોરોફિલ, હરિતકણ આવેલો છે, એટલે એ પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે, પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે, એટલા માટે સ્વયંપોષી છે. હવે વિષમપોષી, બરાબર, એની અંદર શું આવશે? ફૂગ કે પ્રાણીઓ કે જે પોતાનો ખોરાક જાતે બનાવતા નથી પણ બીજા ઉપર આધાર રાખે છે? શું આવશે? પ્રાણીઓ. બરાબર, બીજા ઉપર આધાર રાખતો વિષમપોષી. તો ફૂગ છે, ફૂગ એ શેની અંદર આવશે? એનું પોષણ કયા પ્રકારનું છે? મૃતોપજીવ, મરેલા ઉપર આધાર રાખે. બરાબર, તો જવાબ શું આવશે? 1B 2C. બરાબર, 1B 2C. નેક્સ્ટ, ચલો આનો જવાબ આપો. યુવી કિરણોની અસરથી વિખંડ થાય અને ઓઝોનનો અણુ, બે ઓપ્શન છે સામે છે, ઓક્સિજનનો અણુ O2, 3 ઓક્સિજનના પરમાણુ અને 1 ઓક્સિજનનો પરમાણુ. આ બરાબર થોડું સમજવું પડશે તમારે, એમ જવાબ નહીં આપી શકો. ચલો, યુવી કિરણોની અસરથી વિખંડન, કોનું વિખંડન થાય? ઓક્સિજનના અણુનું થાય, 3 ઓક્સિજનના પરમાણુ થાય કે 1 ઓક્સિજનના પરમાણુનું વિખંડન થાય? અલ્ટ્રાવાયોલેટ કિરણોથી શું થશે? કોનું વિખંડન થાય? આ શેને લગતો છે? ઓઝોન બને છે એની વાત છે. યુવી કિરણોની અસરથી કોનું વિખંડન થશે? ઓક્સિજનનું. આ પ્રક્રિયા તમે ભણ્યા તો યાદ રાખજો. સમીકરણ જે ઓઝોનના વેક્ટરમાં પૂછાય, શું લખવાનું? સમીકરણ પૂછાય તો O2, શું લખવાનું? યુવી અલ્ટ્રાવાયોલેટ કિરણો, O2 ના શું થઈ જશે? 2 ઓક્સિજનના પરમાણુ. તો આ શું થયું? ઓક્સિજનના અણુનું વિઘટન થયું. શું થયું? ઓક્સિજનના અણુનું વિઘટન થયું. ચલો, ઓઝોનનો અણુ, એમાં 1 ઓક્સિજનનો પરમાણુ હોય કે 3 ઓક્સિજનના પરમાણુ હોય? ઓક્સિજનના પરમાણુ. એનું સૂત્ર શું છે? O3. તો જવાબ શું આવશે? 1A 2B. ચલો જોઈ લઈએ. 1A 2B. ઓકે, ચલો નેક્સ્ટ. કુદરતી સફાઈ કામદારો કયા છે અને સૂક્ષ્મ વિઘટકો કયા છે? સમડી અને ગીધ, બેક્ટેરિયા અને હરણ. શું આવશે? 1. કુદરતી સફાઈ કામદારો, સમડી અને ગીધ કુદરતી સફાઈ કામદારો છે કે બેક્ટેરિયા છે કે હરણ છે? કોણ છે? જે કુદરતી રીતે જે પ્રાણીઓ મરી ગયેલા હોય એને ખાઈ જાય. કોણ ખાઈ જાય? સમડી અને ગીધ, એટલે કુદરતી સફાઈ કામદારો. અને સૂક્ષ્મ વિઘટકો, એમાં શું આવશે? હરણ તો સૂક્ષ્મ હોય નહીં. શું જવાબ આવશે? બેક્ટેરિયા. એટલે 1A 2B. ઓકે, જોઈ લઈએ. 1A 2B. નેક્સ્ટ, હવે જવાબ આપજો. કદાચ તમે ધોરણ 9, 10, સોરી ધોરણ 6, 7, 8માં ભણ્યા હોય, એમ કદાચ સાંભળ્યું હોય, ફાઇટોપ્લેન્ક્ટોન, ઝૂપ્લેન્ક્ટોન. આ શું છે? આ સૂક્ષ્મ વનસ્પતિના પ્લવકો છે. બરાબર, એટલે એક જાતની સજીવો. અને ઝૂપ્લેન્ક્ટોન એટલે પ્રાણીના પ્લવકો, એટલે સૂક્ષ્મ સજીવો હોય ને પ્રાણીઓ હોય. આ વનસ્પતિ હોય ને આ પ્રાણીઓ હોય. બરાબર, તો આમાંથી ઉત્પાદકો કોણ કહેવાય? દ્વિતીય ઉપભોગ્ય કોણ કહેવાય અને પ્રાથમિક ઉપભોગી કોણ કહેવાય? ચલો જવાબ આપો. ફાઇટોપ્લેન્ક્ટોન શું કહેવાશે? વનસ્પતિના પ્લવકો છે જે પાણી થતા હોય. બરાબર, એકદમ સૂક્ષ્મ જીવો, સૂક્ષ્મ સજીવ. એમ એ શું કહેવાશે? વનસ્પતિ છે એટલે ઉત્પાદકો કહેવાશે. ઝૂપ્લેન્ક્ટોન જે પ્રાણીના સૂક્ષ્મ જીવો હોય, પ્રાણીઓ. બરાબર, એ શું કહેવાશે? દ્વિતીય ઉપભોગી કે પ્રાથમિક? દ્વિતીય ઉપભોગીમાં તો મોટા મોટા માંસાહારી આવશે, એટલે આમાં આવશે પ્રાથમિક ઉપભોગી. જવાબ આવશે 1A 2C. ચલો 1A 2C. નેક્સ્ટ જોઈએ. ચલો આ ખાસ ધ્યાન આપજો, આ બોર્ડની પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે. UNEP નું પૂરું નામ જણાવો. તો આની અંદર બીજો કોઈ ઓપ્શન આપેલો નહીં, તમને ખ્યાલ જ છે. યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ, એટલે 1
અને બીજું કે કદાચ પરીક્ષામાં અલગ રીતે પૂછાય તો આનું નામ પણ તૈયાર કરી દેજો, બરાબર. જોડકા જોડોમાં તો અહીંયા આપેલું છે, પણ UNEP, યુ એટલે યુનાઇટેડ, એન એટલે નેશન્સ, ઈ એટલે એન્વાયરમેન્ટ, પી એટલે પ્રોગ્રામ, યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ, બરાબર. આ રીતે યાદ રાખજો. સંયુક્ત રાષ્ટ્રનો કરાર 1987, એમાં શું નક્કી કરવામાં આવ્યું? CFC નું ઉત્પાદન ઘટાડવું કે ગ્લોબલ વોર્મિંગ ઘટાડવું? CFC નું ઉત્પાદન ઘટાડવું, બરાબર. એના કારણે ઓઝોન સ્તરને નુકસાન થતું હતું, એટલે 1983 જે કરાર કરવામાં આવ્યો એમાં CFC નું ઉત્પાદન ઘટાડવાની વાત હતી. એટલે 1A 2B, બરાબર. આ રીતે જવાબ લખવાનો છે. ચલો નેક્સ્ટ. હવે જવાબ આપો. ખાતર બનાવવું, તો ખાતર અને પુનઃચક્રીયકરણ, રિસાયકલિંગ, એ શાને લગતું છે? ચલો, ખાતર બનાવવું એટલે કાચ ધાતુ આવે? એ તો ના આવે. જૈવ વિઘટનીય કચરો, પ્લાસ્ટિક. ખાતર શામાંથી બનશે? તો શું આવશે? 1B, જૈવ વિઘટનીય કચરો, એનું આપણે ખાતર બનાવી શકીએ છીએ. અને પુનઃચક્રીયકરણ, રિસાયકલિંગ કોનું થાય? કાચ કે ધાતુ કે પ્લાસ્ટિકનું? તો મોટા ભાગે આપણે શાનું કરીએ છીએ? પ્લાસ્ટિકનું. ભંગારમાં આપી દેવાનું, બરાબર. આપણા ઘરે જે પણ પ્લાસ્ટિકની ભંગારની વસ્તુઓ હોય એને ભંગારવાળાને આપી દેવાની, એટલે બીજી વસ્તુ બનાવીને લાવશે. એટલે 1B 2C. ચલો નેક્સ્ટ. નિવસન તંત્રનો મુખ્ય ઉર્જા સ્ત્રોત કયો છે? અને રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરનાર કોણ છે? વનસ્પતિ, સૂર્ય કે કોલસો? નિવસન તંત્રનો મુખ્ય ઉર્જા સ્ત્રોત કયો? વનસ્પતિ, સૂર્ય કે કોલસો? A, B કે C? ફટાફટ જવાબ આલો. શું જવાબ આવશે? સૂર્ય. ચલો, રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરનાર કોણ? રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરશે? કોલસો કે વનસ્પતિ? વિચારો. રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરનાર કોની વાત છે ખબર છે? અહીંયા સૂર્યપ્રકાશ છે ને, એ સૂર્યપ્રકાશમાંથી રાસાયણિક ઉર્જા કોણ બનાવશે? વનસ્પતિ, બરાબર. એટલે 1B 2A આવશે. 1B 2A. ચલો નેક્સ્ટ. સિમ્પલ. માંસાહારી કોણ? ગાય, ભેંસ, ગાય, વાઘ કે મનુષ્ય? અને મિશ્રાહારી કોણ? ગાય, વાઘ કે મનુષ્ય? માંસાહારી કોણ? ગાય માંસાહારી? ના. કોણ આવશે? વાઘ. અને મિશ્રાહારી કોણ? મનુષ્ય. ગાય બિચારી તૃણાહારી છે. ચલો ચલો ભાઈ નેક્સ્ટ. એ જવા દો, પ્રશ્ન નહીં કરો, કેન્સલ કરો. નેક્સ્ટ જોઈ લો. ગાયો દ્વારા પ્લાસ્ટિક ખાવું અને પ્લાસ્ટિકનું દહન થવું, ચલો, જમીનની ફળદ્રુપતા વધારે છે, મૃત્યુનું કારણ બની શકે, વાયુનું પ્રદૂષણ. તો ગાયો પ્લાસ્ટિક ખાય તો શું થાય? જવાબ આવશે મૃત્યુનું કારણ બની શકે. અને પ્લાસ્ટિકનું દહનથી શું થશે? એટલે B અને C. ઓકે, B અને C. ચલો નેક્સ્ટ. આહાર શૃંખલાની જાળીરૂપ રચના અને સીધી શૃંખલા. ચલો, આહાર જાળ, આહાર શૃંખલા, નિવસન તંત્ર. હવે સમજો, ઉતાવળમાં જવાબ ના લખી દેતા. આહાર શૃંખલાઓની જાળીરૂપ રચનાને શું કહેવાય? એને આહાર જાળ કહેવાય. અને સીધી શૃંખલા એને શું કહેવાય? આહાર શૃંખલા. ઓકે, નિવસન તંત્ર અહીંયા નહીં આવે. એટલે 1A 2B. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. સિમ્પલ જવાબ છે, સિમ્પલ. ચલો, પરોપજીવી કોને કે? લીમડું, અમરવેલ કે સિંહ? અને ઉત્પાદક કોને કહેવાય? લીમડું, અમરવેલ કે સિંહ? ત્રણ. ચલો, પરોપજીવી કોણ આવશે? અમરવેલ બીજા ઉપર આધાર રાખતી હોય, બીજી વનસ્પતિ ઉપર. અને ઉત્પાદકો એટલે વનસ્પતિ. હવે જવાબ આપજો. આ માર્ચ 2023 પૂછાયેલું જોડકા જોડું છે, એટલે IMP છે. ઓકે, ચલો. દ્વિતીય પોષક સ્તર, તૃતીય પોષક સ્તર. સામે દ્વિતીય ઉપભોગ્યો, પ્રાથમિક ઉપભોગ્યો, તૃતીય ઉપભોગ્યો. ચલો, દ્વિતીય પોષક સ્તરમાં કોણ આવશે? દ્વિતીય પોષક સ્તર, બરાબર. એટલે એમાં આવશે પ્રાથમિક ઉપભોગ્યો, કારણ કે પહેલામાં આવશે વનસ્પતિઓ. અને તૃતીય પોષક સ્તરમાં કોણ આવશે? એટલે B અને A જવાબ આવશે. 1A 2. ઓકે, ચલો
હવે એવો ને એવો બીજો પ્રશ્ન પણ આ હજુ પૂછાયો નથી. પ્રથમ પોષક સ્તર અને દ્વિતીય પોષક સ્તર. પ્રથમ પોષક સ્તરમાં કોણ આવશે? તૃણાહારી, ઉત્પાદકો કે માંસાહારી? વનસ્પતિઓ આવે એટલે 1B. અને દ્વિતીય પોષક સ્તરમાં કોણ આવશે? તૃણહારી એટલે B અને ઓકે. ચલો નેક્સ્ટ. ઓકે, તો અહીંયા આપણે જે બોર્ડની પરીક્ષાની અંદર પૂછાય છે એવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જોડકા જોડો પ્રકરણ 13 આપણું પર્યાવરણમાંથી પૂરા કરીએ છીએ. આશા છે કે તમને આ જોડકા જોડોની અંદર સમજ પડી હશે. હવે આવતીકાલે આપણે સાંજે 7 વાગે ગણિતનું જે પ્રકરણ છે સમાંતર શ્રેણી એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ અને દાખલા આવતીકાલે સાંજે 7 વાગે જોઈશું. તો ત્યાં સુધી આવજો અને બોર્ડની પરીક્ષાની તૈયારી કરતા રહો. જય હિન્દ.